આજે આપણે ભાગવત માંથી નારાયણ કવચ લેવાનો છે. એક ભક્તની ફરમાઈશ આવી છે કે નારાયણ કવચ ઉપર સત્સંગ કરો, એટલે આજે આપણે નારાયણ કવચ ઉપર સત્સંગ લેવાનો છે. પેલી એક વાત તો તમને એ કહી દઉં કે નારાયણ કવચ શ્રીમદ ભાગવતની અંદર 6થા સ્કંદનો 8મો અધ્યાય છે. 6થા સ્કંદમાં જ્યાં વૃત્રાસુરનું ચરિત્ર આવે છે, એ વૃત્રાસુરના ચરિત્રની શરૂઆતમાં નારાયણ કવચ આવે છે. હવે આ નારાયણ કવચની ઉત્પત્તિ કઈ રીતે થઈ, પેલા એના વિશે આપણે જાણીએ. એક વખત ઇન્દ્રના દરબારમાં દેવગુરુ બૃહસ્પતિ પધાર્યા. ત્યારે ઇન્દ્રના મહેફિલમાં નાચ ગાનની મહેફિલ હાલતી. એટલે ઇન્દ્ર ત્યારે નાચ ગાનમાં એટલો મશગુલ હતો, અથવા તો એમ કહો કે ત્યારે ઇન્દ્રની બુદ્ધિ બગડી ગઈ હતી કે ગુરુ આવ્યા ને તો ઉભા થઈને સ્વાગત ન કર્યું. કારણ કે આ ધનનો અહંકાર એવો છે કે જે જીવને આંધળો બનાવી દે છે. એટલે ઇન્દ્રએ દેવગુરુ બૃહસ્પતિનું ઉભા થઈને સ્વાગત ન કર્યું. એટલે દેવગુરુ બૃહસ્પતિને ગુસ્સો આવી ગયો. ગુસ્સો આવીને એને કહી દીધું કે ઇન્દ્ર, એમ નો સમજતો કે તારી પાસેથી મને ધન મળે છે એટલે હું અહીંયા પડ્યો છું. સંત કઈ કોઈના ધનને જોઈને પડ્યા નથી હોતા, પ્રેમને જોઈને પડ્યા રહીએ છે. ધન બન જોઈને કોઈ સંત ક્યાંય પડ્યા ન રહીએ, કોઈના ઘરે કે કોઈના રાજ દરબારમાં. તો બૃહસ્પતિ કહે છે, ઇન્દ્ર, તારા ધનના કારણે હું તારા દરબારમાં નથી પડ્યો. તમે દેવતાઓ છો, ભગવાનના અંશ છો, સજ્જન છો, એટલે હું તમારા દરબારમાં પડ્યો થયો છું. નહીતર તો હું હવે જાઉં છું કે તે ઉભો થઈને સ્વાગત ન કર્યું એટલે હું જાઉં છું અને શ્રાપ આપું છું કે તું તારી લક્ષ્મી છે ને બહુ ઝડપથી ખોઈ બેસી શકીએ. એમ કહી અને દેવગુરુ બૃહસ્પતિ નીકળી ગયા. તો બૃહસ્પતિ નીકળી ગયા ને પછી ઇન્દ્રને ભાન આવ્યું, કારણ કે મૂર્ખ વ્યક્તિને પાછળથી જ ચેતના આવે છે. પેલે ચેતના નથી આવતી. મૂર્ખ વ્યક્તિ ભૂલ કરી નાખે, ગલતી કરી નાખે, પછી તેને ચેતના આવે છે કે ઓહ, આ તો બહુ મોટું અપરાધનું કામ થઈ ગયું. તો બૃહસ્પતિ વયા ગયા પછી ઇન્દ્રને ચેતના આવી. પછી તો એ ગુરુને ખૂબ ગોતે છે, પણ દેવગુરુ બૃહસ્પતિ કોઈક અલૌકિક બીજી જગ્યાએ જ વયા ગયા હતા. અલૌકિક કોઈ બીજી જગ્યાએ જ વયા ગયા હતા દેવગુરુ બૃહસ્પતિ. એટલે એને મળ્યા નહીં. તો અસુરોને ખબર પડી ગઈ કે ઇન્દ્ર ગુરુ વગરનો થઈ ગયો છે. એટલે શુક્રાચાર્યએ કીધું, ભાઈ અત્યારે ચડાઈ કરવાનો સારો મોકો છે, ચડાઈ કરો. અને ચડાઈ કરીને ઇન્દ્રનું બધું જીતી લીધો છે. બહુ સારો મોકો છે. એટલે પછી અસુરોએ ચડાઈ કરી અને અસુરોને શુક્રાચાર્યનું બળ હતું. એ શુક્રાચાર્યના બળના કારણે અસુરોએ દેવતાઓને હરાવી દીધા અને દેવતાઓને સ્વર્ગમાંથી ભગાડી મૂક્યા. મારીને ભગાડી મૂક્યા. હવે દેવતાઓ વિચાર કરવા માંડ્યા કે હવે શું કરવું, હવે કઈ રીતે પાછું ઇન્દ્રાસન પ્રાપ્ત કરવું. ઇન્દ્રાસન તો અસુરોના હાથમાં વયું ગયું. તો હવે કઈ રીતે પ્રાપ્ત કરશી? ત્યારે બધાએ સલાહ આપી કે ત્વષ્ટા ઋષિના એક દીકરા છે, એનું નામ છે વિશ્વરૂપ. એ વિશ્વરૂપને જો તમે કુલગુરુ બનાવશો એ કે તો પાછું તમને ઇન્દ્રાસન મળી જશે. એટલે દેવતાઓ બધાય ત્વષ્ટા ઋષિના દીકરા વિશ્વરૂપ પાસે ગયા. વિશ્વરૂપ પાસે જઈ અને પ્રાર્થના કરી કે તમે અમારા કુલ પુરોહિત બનો. તો વિશ્વરૂપે શું કીધું? અરે બાપ રે, કુલ પુરોહિત બનવું નહીં તો નીચનો કામ છે, નીચનો ધંધો છે કે એમાં રાજાની હામાં હા મિલાવવી પડે કે આવો નીચ ધંધો હું નથી કરતો કે. તો દેવતાઓ વિનંતી કરે છે, મહેરબાની કરીને તમે કુલ પુરોહિત બનો, અત્યારે કે તમારી ખાસ જરૂર છે. ત્યારે બહુ વિનંતી કરી એટલે વિશ્વરૂપ એના કુલગુરુ બનવાનું સ્વીકાર કરે છે. પછી વિશ્વરૂપે સૌથી પહેલા ઇન્દ્રને કીધું
કે જો તારે અસુરોને જીતવા હોય ને તો તું મારી પાસેથી નારાયણ કવચ પ્રાપ્ત કરી લે. જો ઈ નારાયણ કવચ કરીને તું અસુરો હારે લડવા જઈશ ને કે તો જીતી જઈશ કે. અને નારાયણ કવચના કારણે તારી ચારે તરફથી રક્ષા થઈ જશે, તને કોઈ મારી નહીં શકે, એટલે અસુરો હારી જશે, તું જીતી જઈશ કે. ત્યારે વિશ્વરૂપ આ ઇન્દ્રને નારાયણ કવચનો ઉપદેશ આપે છે. એ જ આ નારાયણ કવચ છે 6થા અધ્યાયનો 6થા સ્કંદના 8મા અધ્યાયમાં નારાયણ કવચ. હવે નારાયણ કવચ ચાલુ કરતા પહેલા એક વાત હું તમને એ કહી દઉં કે કવચ એટલે શું. સાધારણ રીતે આપણે કવચ નામ સાંભળી એટલે છાતીમાં જે લોકો લોઢાનું બાંધે ને એને આપણે કવચ કહીએ છીએ. જે લોકો યુદ્ધ કરતા હોય છે એ લોકો છાતી પાસે લોખંડ બાંધે એટલે ત્યાં છાતીમાં કોઈ ભાલું કે તીર મારે ને તો લાગે નહીં. એને શું કહી છીએ આપણે? કવચ કહી છીએ, કવચ. તો કવચ એટલે શું? તો કે એવું હથિયાર કે જે આપણે બીજા હથિયારથી બચાવે. તો આ નારાયણ કવચ એવું છે કે નારાયણ કવચ બોલો એટલે તમારા બધા શરીરમાં દેવતાઓ બેસી જાય અને તમારા શરીરની રક્ષા કરે. એટલે જ એને નારાયણ કવચ કહેવામાં આવે છે. આપણે ભલે દેખાતું નથી, આપણે કઈક આ તો હાચકા ચામડાનો મનુષ્ય જ છે, પણ જો એને નારાયણ કવચ કર્યું હશે ને તો બધા દેવતાઓ એના અંગમાં બેસી બેસીને રક્ષા કરતા હશે, જેને સાધારણ જીવ જોઈ શકતો નથી. એટલે કવચ એટલે રક્ષા કવચ, જે રક્ષા કરે એને કવચ કહેવાય. આવી વસ્તુ છે. અને એક વાત યાદ રાખવાનું, જેના સહસ્ત્ર નામ હોય, જે દેવતાની સ્તોત્ર સ્તુતિ હોય, જે દેવતાનું કવચ હોય, જે દેવતાનું ધ્યાન હોય અને જે દેવતાનો મંત્ર હોય, આ 5 વસ્તુ જેની હોય ને એ દેવતાને શાસ્ત્રમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર માનવામાં આવ્યા છે. અમે ગર્ગ સંહિતામાં વાંચેલું છો કે જેની એને પટલ કહેવાય. પટલ એટલે આ 5 વસ્તુ જે દેવતાની હોય ને એને પૂર્ણ. કોઈ એમ કે આપણે ગણેશને સાક્ષાત ભગવાન માની શકીએ તો કે માની શકીએ, કારણ કે ગણપતિના સ્તોત્ર પ્રાપ્ત થાય છે, ગણપતિનો મંત્ર પ્રાપ્ત થાય છે, ગણેશના સહસ્ત્ર નામ પણ પ્રાપ્ત થાય છે, ગણેશનું કવચ પણ પ્રાપ્ત થાય છે. તો એને આપણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન માની શકીએ. કૃષ્ણ સમાન કૃષ્ણનું બધું પ્રાપ્ત થાય છે, નારાયણનું પ્રાપ્ત થાય છે, યમુનાજીનું પ્રાપ્ત થાય છે, ગોપાલનું પ્રાપ્ત થાય છે, પછી વિષ્ણુ ભગવાનનું. ઘણા બધા ભગવાન એવા છે જેનું એ પ્રાપ્ત થાય છે. તો એ બધાને ગર્ગ સંહિતા અનુસાર તમે સાક્ષાત ભગવાન માની શકો. હા, એ અલગ વાત છે. તમારો પ્રેમ કૃષ્ણમાં હોય તો ગણપતિને તમે ખાલી નમસ્કાર કરો અને પ્રેમ કૃષ્ણમાં રાખો, એ અલગ વાત છે. પણ ગણપતિને તમારે સાક્ષાત ભગવાન તો માનવા પડે, કારણ કે એના કવચ ને બધું પ્રાપ્ત થાય છે. અને શાસ્ત્ર કહે છે જેની આ 5 વસ્તુ પ્રાપ્ત થાય ને એને ભગવાન માનવો. સૂર્યને ભગવાન માનવો જોશે, કારણ કે સૂર્યના સહસ્ત્ર નામ, કવચ, સ્તોત્ર બધું પ્રાપ્ત થાય છે. મેં વાંચેલું છે. એટલે જેને આ વસ્તુ પ્રાપ્ત થાય ને શાસ્ત્ર ઉપર હાલવું જોઈએ, એટલે વિશાળ હૃદય બને. તો જેને આ વસ્તુ પ્રાપ્ત થતી હોય એને ભગવાન માનવાના. એમાં રાધા રાણીનું પણ નામ આવે છે, કારણ કે રાધા રાણીને કવચ, સ્તોત્ર, સહસ્ત્ર નામ બધું પ્રાપ્ત થાય છે. રામજીનું કવચ, સ્તોત્ર, સહસ્ત્ર નામ બધું પ્રાપ્ત થાય છે. આટલો વિસ્તાર એટલે કરું છું કે તમને ખબર પડવી જોઈએ કે સનાતન દેવમાં એક કૃષ્ણ જ નથી, અનેકો દેવતા એ છે કે જે કૃષ્ણ સમાન જ છે, કૃષ્ણ જ છે, એક જ છે. સનાતન ધર્મમાં અનેક દેવતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હા, પણ તમે કૃષ્ણ ગમતા હોય તો ભલે કૃષ્ણનું ભજન કરો, એમાં કોઈ દોષ નથી. પણ રામને, ગણેશને કે સૂર્યને કે એને નાના ન માની શકાય, કારણ કે એનું બધું પ્રાપ્ત થાય છે અને એને દેવતા તરીકે સ્વીકારવામાં આવ્યા છે. આવી વસ્તુ છે. તો કવચ મનુષ્ય કરી લઈએ એટલે એની રક્ષા થાય છે. કવચ તમે રોજ એકવાર બોલો તો 24 કલાક તમારી રક્ષા થાય. એ જ કવચને જો તાવીજમાં મઢાવીને ભુજામાં પહેરી લેવામાં આવે કે ગળામાં પહેરી લેવામાં આવે તો પણ તમારી રક્ષા થાય છે. નિશ્ચિત રક્ષા થાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી કોઈ અસામાજિક તત્વ, કોઈ એક્સિડન્ટ, કોઈ બળ તમને મારી શકતું નથી, કારણ કે નારાયણ કવચ સદાય તમારી રક્ષા કરે છે. એકવાર મેં મારા પપ્પાને પ્રશ્ન કર્યો હતો
હું નાનકડો હતો ને ડરી જાઉં ને એટલે મારા પપ્પા કૃષ્ણ કવચ કરી દેતા. એટલે મેં પપ્પાને પૂછ્યું એકવાર કે કૃષ્ણ કવચ તો તમે એકવાર કરી દો છો તો 24 કલાક તો રક્ષા થઈ જાય છે કૃષ્ણ કવચ થી, પણ મારો કૃષ્ણ કવચ કર્યું હોય ને હું મરી જાઉં તો મારો પપ્પા કે સીધો ભગવાનના ધામમાં જાય. કૃષ્ણ કવચ કર્યા પછી કોઈ વ્યક્તિ મરી જાય, માનો આયુષ્ય પૂરું થઈ ગયું હોય તો એને મરવું પડે, તો મરી જાય તો એ સીધો ભગવાનના ધામમાં જાય છે, ગોલોકની અંદર. એટલે કવચ કરવો જોઈએ. કવચ કરવાથી યમરાજાના દૂતો તમારો સ્પર્શ કરી નથી શકતા, અને જેને કવચ કરેલું છે ત્યાંથી યમરાજાના દૂતો ભાગી જશે અને કૃષ્ણના દૂતો એને પોતાના ધામમાં લઈ જશે. એટલે પણ નિત્ય પ્રતિ કવચનો પાઠ કરવો જોઈએ. રક્ષા તો થશે જ, ભગવાનની પ્રાપ્તિ પણ તમને કવચના પાઠથી થઈ જશે. એટલે મનુષ્યએ કવચનો પાઠ કરવો જોઈએ. આ સ્તોત્ર, સ્તુતિ, કવચ, આ તે જે છે ભગવાન સંબંધી કોઈ પણ વસ્તુ કરો ને તો એનું ફળ અનંત ગુણ તમને મળે છે. એટલે કવચોના પાઠ કરવા જોઈએ. હવે આપણે 6થા સ્કંદના 8મા અધ્યાયમાં નારાયણ કવચમાં પ્રવેશ કરીએ. રાજા પરીક્ષિત સુખદેવજીને પૂછે છે કે ભગવાન દેવરાજ ઇન્દ્ર આ શત્રુઓને કેમ જીતી ગયા, અને ખેલમાં શત્રુને જીતીને એને ઇન્દ્રાસન પ્રાપ્ત કરી લીધું, તો આ ઇન્દ્રાસન એને કઈ રીતે મળ્યું એ તમે સંભળાવો. તો સુખદેવજી કહે છે એને નારાયણ કવચ કરીને દુશ્મનોને પાછા પાડ્યા, દુશ્મનોને હરવી દીધા અને જીતી ગયા નારાયણ કવચના કારણે. તો કે તો પરીક્ષિત કે મને નારાયણ કવચ સંભળાવો, મારે નારાયણ કવચ સાંભળવું છે કે વાસ્તવમાં એ કેવું છે. તો કે ઠીક છે. સુખદેવજી કહે છે કે એક વખત વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચનો ઉપદેશ આપ્યો. विश्वरूप एम कहते कि देवराज इंद्र भय का अवसर उपस्थित होने पर नारायण कवच धारण करके अपनी शरीर की रक्षा कर लेनी